ખરેખર દેશભક્તિનો માહોલ બન્યો છે। ઠેર ઠેર જગ્યાએ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। કચ્છ જિલ્લાની અંદર પણ ભુજ મધ્યે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશના બહાદુર જવાનોએ જે પરાક્રમ કર્યું છે અને પાકિસ્તાનમાં ઘરમાં ઘૂસી કરીને જે આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે અને જે આપણા સૌનું ગૌરવ એવા જવાનોના માનમાં અને સન્માનમાં આખા દેશમાં દેશભક્તિ અને દાદ દરેક ભારતવાસીઓના હૃદયમાં બેસી રહે, જેના ભાગરૂપે આજે અલગ અલગ જગ્યાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જેના ભાગરૂપે આજે કચ્છ જિલ્લાની અંદર પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અનેક લોકો અનેક નાગરિકોની ઉપસ્થિતિ રહી હતી। ચોક્કસપણે આ દેશના નિર્દોષ લોકોને આતંકવાદીઓએ નિશાન બનાવીને જે રીતે નિર્દોષ લોકોની હત્યા કરી અને એના જવાબરૂપે ભારતીય સેના અને ભારતીય સરકારે જે રીતે જડબાતોડ જવાબ આપીને દેશને જે રીતે સોમાનભર પરિસ્થિતિમાં મૂકી દીધો, એવી પરિસ્થિતિ માટે સેનાના અપ્રતિમ સાહસ, વીરતા અને બહાદુરીને બિરદાવવા માટે સમગ્ર દેશમાં જ્યારે તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે, એના ભાગરૂપે આજે ભુજમાં પણ જ્યારે આ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે સૌપ્રથમ તો સેનાને અને સરકારને તમામ દેશના નાગરિકો વતીથી હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। આવતા દિવસોમાં પણ આ જ રીતે દેશ સામે કોઈ આંખ ઊંચી કરનારને સામે આવા જ પ્રકારના જડબાતોડ પગલાં જવાબ આપીને દેશની સુરક્ષાને સલામત રાખવા સેના જ્યારે સજ્જ છે ત્યારે આજના દિને આ તિરંગા યાત્રાના માધ્યમથી સૌ સૈનિકોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન। તિરંગા યાત્રા કાઢવામાં આવી છે તો શું કહેશો? 22 એપ્રિલની એ દર્દભરી ઘટના આપણને સૌએ સમગ્ર ભારત જનજને જોઈ। નિર્દોષ લોકોને જે પહેલગામ કાશ્મીર ફરવા ગયેલા હતા અને જે રીતે એમના પર અટેક કરવામાં આવ્યો અને નિર્દોષ લોકોને એ મારવામાં આવ્યા, એ સમગ્ર ઘટના ભારતે તો જોઈ પણ સાથે સાથે સમગ્ર વિશ્વએ જોઈ અને એ દયનીય ઘટનાની સામે આપણા ભારતે જે ઓપરેશન સિંદૂર કરીને સમગ્ર ભારતવાસીને સંદેશો આપ્યો, એની સાથે સાથે સમગ્ર વિશ્વને સંદેશો આપ્યો કે ભારત એ કોઈ પણ પ્રકારની આવી આતંકવાદની ઘટનાને એ ચલાવી લેશે નહીં। આપણે અગાઉની પણ ઘટનાઓ જોઈ છે, ઉરી એટેક હોય, સર્જિકલ સ્ટ્રાઇક હોય ને અત્યારે સિંદૂર ઘટના, જ્યારે ભારત ઉપર કોઈ પણ પ્રકારની આતંકવાદની ઘટના એ થઈ છે ત્યારે એની સામે ભારતે સક્ષમતાની રીતે આપણી ત્રણેય સેનાએ જવાનોએ સક્ષમતાની રીતે સામે જવાબ આપ્યો છે। આજની આ તિરંગા યાત્રા એ જવાનોને સલામ માટેની છે। આજની આ તિરંગા યાત્રા એ સર્વે જવાનોને આભાર માનવા માટે છે। એક નાગરિક તરીકે આજની આ તિરંગા યાત્રા થકી સમગ્ર ભારતવાસી એક રાષ્ટ્ર ભાવના જાગે અને રાષ્ટ્ર ભાવનાની સાથે ક્યારે પણ ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એ માટે સમગ્ર લોકો સાથે મળી અને લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જે રીતે ભારત સક્ષમતા સાથે, સમૃદ્ધતા સાથે જવાબ આપી રહ્યા છે, એના આભાર માનવા માટે, એના અભિવાદન માટેની છે।